હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારે સવારના 4 વાગે છે અને હું રનિંગ કરવા આવી ગયો છું અને આજે ઠંડી પણ થોડી વધારે છે, તો ફટાફટ વોર્મઅપ કરી અને પછી મારું છે રનિંગ એ ચાલુ કરું. તો દોસ્તો ફાઇનલી રનિંગ પૂરું થઈ ગયું છે અને હવે જાઉં છું હું ઘરે. આજે ટોટલ હું 3 કિલોમીટર રનિંગ કરી અને હવે ફટાફટ ઘરે. તો દોસ્તો અત્યારે હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા અને લાઇબ્રેરીમાં છે અને મારું હવે રિવિઝન સ્ટાર્ટ કર્યું છે. તો આજથી બધું રિવિઝન કરવાનું છે, તો ફટાફટ હું લાઇબ્રેરી જાઉં. તો દોસ્તો બપોરના 1 વાગ્યો છે અને હવે જાઉં છું ઘરે જમવા. તો ઘરે જમીને પાછો લાઇબ્રેરી આવીશ 3 વાગે. તો દોસ્તો 7:08 વાગે છે અને હવે જાઉં છું ઘરે. લાઇબ્રેરીમાં લાઇટ જતી રહી એટલે પછી હું નીકળી ગયો ઘરે જવા. તો હવે ઘરે જઈને વાંચીશ. તો દોસ્તો અત્યારે રાતના 9 વાગે છે અને હવે હું બેસી ગયો છું મારા સ્ટડી ટેબલ ઉપર અને જે સવારે મેં મેથ્સમાં એક ટોપિક હતો એ પૂરું કર્યું છે, જેમાં સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી હતો એ પૂરું કર્યું છે, જે હમણાં હું તમને બતાવીશ. અને બંધારણ છે એ પૂરું કર્યું છે. તો બંને સબ્જેક્ટ સાથે લઈને ચાલુ છું, એટલા માટે બંનેમાં કવર કરવાનું છે. એટલે અત્યારે રિવિઝન કરવાનું છે, તો ફટાફટ હું રિવિઝન કરી દઉં મારું અને પછી હું તમને બતાવું કે મેં આજે શું શું કર્યું. બરાબર. તો દોસ્તો ફાઇનલી મારું રિવિઝન છે એ પૂરું થઈ ગયું છે અને મેં બંધારણમાં 2 ટોપિક કર્યા છે એ બતાવી દઉં અને પછી સમાંતર અને સમગુણોત્તરમાં કેટલું કર્યું છે એ બતાવી દઉં. બરાબર. છેલ્લું ચેપ્ટર હતું શ્રેણી અને સીડી. બરાબર. એમાં આવી રીતે પદ આપેલા હોય છે સમાંતર શ્રેણીનું એ પદ અને એનનું પદ તો શોધવાનું હોય છે. બરાબર. તો ઇઝી હોય છે આવી રીતના. જો એક્ઝામ્પલ 2, 7, 12 અને 20મું પદ શોધો. બરાબર. તો એ રીતના બધા એક્ઝામ્પલ હતા. તો ઇઝી રીતના આમાં આપેલું છે. આ સૂત્ર છે પણ ઇઝી રીતના પણ ગણી શકાય. એ રીતની આપણી ચોપડામાં રીત લખી છે, તો એ ટેલિગ્રામમાં હું મૂકી દઈશ એટલે તમને આવડી જશે. બાકી તો બધું આવડ્યું છે. તો એક્સરસાઇઝ ડી સુધી ગણવાનું તે ગણી દીધું છે અને એફ અને એ તો મેં ત્યાં લાઇબ્રેરીમાં જ ગણ્યા હતા, અત્યારે નથી ગણ્યા, પણ જેટલું કરવાનું તેટલું કરી દીધું છે. જી અને એચ નોર્મલ ઇઝી જ હતા. જી એચ એટલે એ પણ નથી કર્યા અને બાકી તો પૂરું થઈ જાય છે. બરાબર. આજે મેથ્સ આટલું પૂરું થઈ ગયું છે, ખાલી થોડું બાકી રહે છે એ પછી કરી દઈશ. બાકી બધા ચેપ્ટર છે ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે. અને બંધારણનો ઇતિહાસ ચાલુ કર્યો હતો, જેમાં બંધારણના ઇતિહાસમાં ત્યાંથી શરૂઆત પહેલેથી જ કરી છે મેં બંધારણ છે આ. તો બંધારણમાં જે ઇતિહાસ છે બંધારણનો એ જેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, પછી કંપનીનું શાસન આવ્યું, પછી બ્રિટિશનું તાજ આવ્યું. બરાબર. એ રીતની આખો ઇતિહાસ છે. એમાં બધા જે એક્ટ છે, રેગ્યુલેટિંગ એક્ટ અને પછી ચાર્ટર્ડ એક્ટ એ બધા કર્યા અને પછી ભારતીય પરિષદ અધિનિયમ એ બધા અધિનિયમો કરી દીધા. એટલે જેટલું ઇતિહાસ છે બરાબર એટલો પૂરો કર્યો છે બંધારણનો. બરાબર. એટલે વાંધો આવ્યો નથી. હવે ધીરે ધીરે રિવિઝનનું શરૂઆત થઈ ગઈ છે મારી. તો આ રિવિઝન ફરીથી ચાલુ કર્યું છે. તો હવે આટલું પૂરું કર્યું છે. ભારતીય બંધારણનો વિકાસ છે અને જે ઇતિહાસ છે એ પૂરું કર્યું છે અને આ એની થોડા ડેટા છે એ યાદ કરવાના અને નોટ્સ છે મારી બંધારણની, એમાંથી બધું કર્યું છે. અને મારી જોડે મેથ્સનો ચોપડો છે એ બતાવી દઉં. મેથ્સમાં મેં વચ્ચે અહીંયા લખ્યું હતું બધું કે દરરોજ કયા પ્લાનિંગ કરું એ. અને પછી આ રીતનું મેં ચોપડો તો બનાવ્યો છે, તમે બધા જોયેલો જ હશે, પણ છેલ્લે સમગુણોત્તર લખ્યું છે ભાઈ, યુઝફુલ થાય એવું. બરાબર. એટલે વાંધો આવે. જો સમાંતર શ્રેણી. બરાબર. એમાં કંઈ મેં સૂત્ર નથી લખ્યું, પણ ડાયરેક્ટ એનો જવાબ કઈ રીતે લાવો એ રીતનું લખ્યું છે. જો આ રીતનું. બરાબર. એટલે વાંધો આવ્યો નથી. હવે 297માંથી 7 બાદ કરી એટલે 250. બરાબર. 250 અને આનો તફાવત કેટલું છે? 5નો. તો 250 ભાગ્યા 5 કરો એટલે 50. 50 પ્લસ 1 કરીએ એટલે 51 જવાબ આવે. બરાબર. એ રીતના બધા રીતના દાખલા ગણી શકાય. એ રીતનું છે, ઇઝી રીતનું છે. બરાબર. બાકી કંઈ છે નહીં. એટલે બધા એવી રીતના એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે સૂત્ર વગરના. તો આ ચોપડો પછી હું તમને
પીડીએફમાં સ્વરૂપમાં આપી દઈશ. તો આ રીતની આપણે તૈયારી ચાલુ કરી છે. તો આ રીતનો મેં પ્રેક્ટિસ કરી છે બધી મેથ્સની અને એ બધું. તો મેથ્સની નોટ્સ હવે કદાચ લાગતું નથી મને, પણ સોમવાર સુધીમાં જોઉં કે કોઈ લેક્ચર બાકી રહે છે તો હું એમાં લખી દઈશ, પછી ઓલમોસ્ટ બધું કવર થઈ જાય છે. બરાબર. અને બીજું કે બંધારણની નોટ્સ તો મેં ટેલિગ્રામમાં મૂકી દીધી છે, પણ આ ગણિતનો ચોપડો બાકી છે, અડધો મૂક્યો છે, અડધો બાકી છે, તો એ ટેલિગ્રામમાં મૂકી દઈશ, પછી તમે બધા જોઈ લેજો. બરાબર. અને મેથ્સ છે હવે ફરીથી રિવિઝન ચાલુ થઈ જશે. તો મેથ્સનું રિવિઝન કરવાનું છે અને બંધારણનું તો ચાલુ કરી દીધું છે. તો બંધારણ અને મેથ્સ બંને જોડે જોડે ચાલશે, કેમ કે એ બંનેના માર્ક્સ વધારે છે. 25 માર્ક્સનું બંધારણ છે અને 50 માર્ક્સનું ગણિત છે. રિઝનિંગ તો વાંધો આવ્યો નથી, એટલે આ બંને જોડે જોડે ચાલ્યું એટલે વાંધો આવે નહીં. એટલે એ 100 માર્ક્સનું એ અને 125 માર્ક્સ થાય. બરાબર. અને બીજા સબ્જેક્ટ છે એ સાથે સાથે લેવા પડશે, જેમ કે ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર છે, એ રીતના. તો બને ત્યાં સુધી 5-6 સબ્જેક્ટ એક દિવસમાં થઈ જાય તો સારું. એટલે રિવિઝન પણ એવી રીતના કરવાનું કે જે બુકમાં તમે ટીક કરો છો એ તમારું રિવિઝન કરવાનું. બરાબર. આખી બુક તમે ફરીથી વાંચો છો તો નહીં મેળખાય, પણ જેટલું વાંચો છો એને ટીક કર્યું હશે તો એ બુકમાં એટલું જ વાંચવાનું, એટલે રિવિઝન થઈ જાય, ફાસ્ટ રિવિઝન. બરાબર. તો ફાસ્ટ રિવિઝન કરવું હોય તો એવી રીતે કરી શકો છો. અને જો તમે નવી તૈયારી કરતા હોય, બુક લાવવાની બાકી હોય, તો મેં એનો અલગથી વિડીયો બનાવ્યો છે, તો એ ખાસ જોઈ લેજો. અને તમારી જોડે બુક બી હોય, બધું જ હોય, અને રનિંગ પણ થઈ જતી હોય, તો 3 મહિના બાકી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં એક્ઝામ લઈ શકાય છે PSI કાં તો કોન્સ્ટેબલની. તો એનું પ્લાનિંગ બનાવ્યું છે 110 દિવસનું, એનો પણ વિડીયો મેં અલગ બનાવ્યો છે 110 દિવસનો, તો એ પણ જોઈ લેજો, એટલે તમને પણ એ યુઝફુલ થશે. બરાબર. બીજું તો કંઈ છે નહીં. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એ જોઈન કરી લેજો, એમાં બધી અપડેટ્સ અને એ બધું આપતો રહું છું. અને પ્રેક્ટિસ કરવા માટે યુવાની બુક છે, પેપર 2, PSIની પેપર 2, તો એ લાવી દેજો. તો એમાંથી સારી રીતે તમે નિબંધ લખી શકશો, પત્રલેખન લખી શકશો, બધું સારી રીતે એમાં સમજાયેલું છે. તો એ એમાં બધી પેટર્ન પણ આપેલી છે કે આવી રીતના પત્રો લખી શકાય, આ બાજુ જમણી બાજુ એડ્રેસ હોય, ડાબી બાજુ તારીખ હોય, એ બધું એમાં આપેલું છે. એ રીતનું બધું લખી શકો, પ્રેક્ટિસ કરી શકો છો એમાંથી. તો એ બુક સારી છે, મારી જોડે પડી છે, તો એમાંથી જ હું યુઝ કરું છું. બરાબર. તો તમે પણ એ બુક લાવી શકો છો. પછી PSIના મેથ્સ અને રિઝનિંગનું વેટેજ વધારે છે, એટલે ખાસ ફોકસ મેથ્સ રિઝનિંગમાં કરવાનું, કેમ કે એ 100 માર્ક્સનું છે અને એમાં પણ 40% લાવવાના છે. બરાબર. અને પાર્ટ 2માં બંધારણ વધારે માર્ક્સ છે, 25 માર્ક્સનું એક સબ્જેક્ટ છે એકલો, એટલે બંધારણનું તૈયારી કરવાની. અને બીજા તો ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર ને બધું તો સમજે. હવે એટલું 25 માર્ક્સના 3 સબ્જેક્ટ કરવા, એના કરતાં એક સબ્જેક્ટ કરવો સારો. તો એવી રીતની તૈયારી કરવાની, અને રોજના રોજ કરવાનું. અને બીજા દિવસે પાછું પણ રિવિઝન લઈ લેવાનું ફટાફટ. એટલે રિવિઝન રોજ કરશો, દરરોજ જે વાંચ્યું છે એ રાત્રે રિવિઝન કરવાનું, અને પછી સવારે ઉઠીને પણ એકવાર ફરીથી એ ફાસ્ટ જોઈ લેવાનું, અને પછી જ નવો ટોપિક શરૂઆત કરવાનું. એવી રીતે અઠવાડિયામાં પાછું ભેગું થયું હોય સોમથી શનિ, તો રવિવારે પાછું એને રિવિઝન કરી દેવાનું. આખો દિવસ જેટલું વંચાયું હોય સોમથી શનિમાં, તો ફાસ્ટ રિવિઝન કરી દેવાનું. અને પછી એ વંચાઈ જાય પછી મંથલી 2 દિવસ રાખવાના, છેલ્લા 29-30 દિવસ. બરાબર. તો એ 2 દિવસમાં જેટલું મહિનાનું વાંચ્યું હોય એ બધું રિવિઝન કરી દેવાનું. એટલે 4 વાર રિવિઝન થઈ જાય તો સારી રીતે યાદ રહે, કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યારે એક્ઝામ હોય ત્યારે યાદ કરવું બહુ મુશ્કેલી હોય છે. એટલે લોંગ ટર્મ યાદ રાખવા માટે 4 વાર રિવિઝન થાય તો આરામથી યાદ રહી જાય. એક તો રાત્રે જે આપણે રિવિઝન કરીએ, પછી એના બીજા દિવસે જ રિવિઝન કરીએ, અઠવાડિયા પછી રિવિઝન કરીએ, અને 1 મહિના પછીનું રિવિઝન હોય છે. આ 4 રિવિઝન થઈ જાય એટલે પછી યાદ રહી જાય. બરાબર. તો એ રીતનું રિવિઝન કરશો તો આરામથી યાદ રહી જશે. બાકી 110 દિવસનું મેં પ્લાનિંગ બનાવેલું છે, તો એ યુઝફુલ રહેશે. એમાં ટાઈમ ટેબલ પણ આવી જાય છે, અને રનિંગનું જેને નથી થતું એ રનિંગનું પણ મેં એમાં શેડ્યુલ મૂક્યું છે, તો એ ફોલો કરશો તો પણ રનિંગ થઈ જશે. બરાબર. તો એ રીતની પ્રેક્ટિસ કરશો તો વાંધો નહીં આવે. તો આજ માટે આટલું રાખીએ, અને ટાઈમ થઈ ગયો છે બહુ વધારે. કેટલા વાગ્યા છે? 12 વાગવા કરે છે, જોઈ શકો છો તમે. તો 12 વાગવા કરે છે, તો હવે હું સૂઈ જાઉં. 12 ને 2 થઈ છે, તો સવારે પાછું રનિંગ કરવા જવાનું છે. હવે કાલે ગ્રાઉન્ડ ઉપર જાઉં, કદાચ ગ્રાઉન્ડ ચાલુ છે કે નહીં તો ખ્યાલ આવે, અને કેટલી પબ્લિક આવે છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો, તો તમને પણ ખબર પડશે કે કેટલી કોમ્પિટિશન છે. બરાબર. તો આજ માટે આટલું રાખીએ, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.